આ વખતની ચૂંટણી કઈ રીતે અલગ? નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને, કારણ કે આ વખતે આપણને રાજનીતિના ઘણા બધા રંગ જોવા મળ્યા છે. ખાસ કરીને જ્યારે આવતીકાલે એટલે કે 26 એપ્રિલે મતદાન યોજાશે અને આ સાથે જ તમામ જે મતાધિકારનો ઉપયોગ કરવાના છે તમામ નાગરિકો છે તેમને ખાસ એક અપીલ પણ છે કે તેઓ પણ મતદાન કરે. આ બધાની વચ્ચે જે ચૂંટણીના રંગ જોવા મળ્યો છે, ત્રિપાખીઓ જંગ ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે. પછી એ ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તમામ દ્વારા જે એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું છે અને આ સાથે જ દરેક જગ્યાએ આપણે જોયું કે સભાનું આયોજન કરવામાં આવ્યું હોય, રેલી કરવામાં આવી હોય, બાઇક રેલી યોજવામાં આવી હોય, પરંતુ હવે પ્રચાર પડઘમ તો શાંત થઈ ગયા છે અને હવે ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ખાટલા બેઠકો કરવામાં આવી રહ્યો છે. મતદારોને રીઝવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ વખતની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેમાં ઘણા બધા ફેરફારો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આ વખતની ચૂંટણી છે ઘણી બધી રીતે અલગ જોવા મળી રહી છે. પછી એવા ઐતિહાસિક મુદ્દાઓ હોય, આ સાથે ઘણા બધા એવા મુદ્દાઓ છે જેના ઉપર પણ આપણે ચર્ચા કરવાની છે, કારણ કે જે 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતોના સાથે 260 તાલુકા પંચાયતો માટે જ્યારે ચૂંટણી યોજાવા જઈ રહી છે, ગુજરાતની જે આ રાજનીતિ અને ખાસ કરીને રાજનીતિની અંદર આપણે દરેક રંગ જોતા હોઈએ છીએ. વાદ વિવાદ હોય, સાથે ચૂંટણી પ્રચાર હોય, તમામ રીતે રાજકીય પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવતું હોય છે. અને આ વખતની ચૂંટણી છે એ ગુજરાત માટે ખરેખર રસપ્રદ ચૂંટણી રહી છે, કારણ કે આપ જુઓ કે એવા નિવેદનો સામે આવતા હોય છે જેને કારણે મતદારોનો મિજાજ ક્યાંક બદલાતો જોવા મળતો હોય છે. તો ક્યાંક એવા ઘણા મુદ્દાઓ છે. ખાસ કરીને એક વસ્તુ અહીંયા એડ કરીશ, SIR પછીની આ પહેલી ચૂંટણી છે, એટલે કે ઘણા બધા મતદારો એવા છે જેમના નામ આ ચૂંટણીમાં કપાયા છે. આ વિશે પર વાત કરીશ, કારણ કે ઘણા બધા એવા મુદ્દાઓ છે આમ જોવા જઈએ તો એના કારણે આ ચૂંટણી અલગ ક્યાંક જોવા મળી રહી છે. ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવારનો જે ક્રાઇટેરિયા છે તે પણ આ વખતે અલગ જોવા મળ્યો છે. તો ક્યાંક યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, તો ક્યાંક સોશિયલ મીડિયાનો સહારો લેવામાં આવ્યો છે. તો આ સાથે જ વાત કરીશું કે ગઈ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને વચ્ચે ગઠબંધન હતું, પરંતુ આ વખતે બંને અલગ અલગ રીતે લડી રહ્યા છે. સાથે આ વખતે જોવા જઈએ તો નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે CR પાટીલ દ્વારા પણ કોઈ સભા કરવામાં નથી આવી, એટલે કે ગુજરાતની અંદર તેમના દ્વારા કોઈ પ્રચાર કરવામાં નથી આવ્યો. આ પણ એક વસ્તુ છે, એટલે કે આ તમામ મુદ્દાઓ છે જેને લઈને લાગી રહ્યું છે કે આ વખતની જે ચૂંટણી છે એ દર વખત કરતા અલગ છે. અને જે રીતે આ વખતની ચૂંટણી છે, ત્રણેય પક્ષો દ્વારા જોરદાર કહેવાય ને કે જોરશોરથી પ્રચાર પણ કરવામાં આવ્યો, સભાઓ ગજવવામાં આવી અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. ક્યાંક ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ હવે જનતા છે હંમેશા નિર્ણાયક રહી છે અને રહેશે જ. તો તેના રંગ વિશે આપણે વાત કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે પ્રશાંત ગઢવી, જેઓ રાજકીય વિશ્લેષક છે. પ્રશાંતજી, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. યસ, ગુડ ઇવનિંગ માલવી. લાગી રહ્યું છે આ વખતની ચૂંટણી આપને કઈ રીતે અલગ લાગી રહી છે? કારણ કે આપ જુઓ કે અનેક એવા મુદ્દાઓ છે. સૌથી પહેલી તો વાત કરીશું, બિનહરીફનો રેકોર્ડ તૂટ્યો છે. પહેલી વખત બન્યું છે રાજનીતિમાં આવું કે 700 બેઠકો બિનહરીફ ચૂંટણી પહેલા જ જાહેર થઈ ગઈ છે. આ સાથે SIR ના મુદ્દાની પણ વાત કરીશ કે SIR પછીની આ પ્રથમ ચૂંટણી છે જેમાં લાખો મતદારોના નામ કપાયા છે. એટલે કે ત્યારબાદ હવે ઘણા બધા ચિત્રો છે તે પણ આ વખતની ચૂંટણીમાં સ્પષ્ટ જોવા મળશે, કારણ કે વિધાનસભા પહેલાની આ ચૂંટણી માનવામાં આવે છે, એટલે કે 27ની સેમીફાઇનલ માનવામાં આવે છે. ત્યારે હવે જે રાજકીય પક્ષો દ્વારા શામ દામ દંડ ભેદ આ બધું જ આપણે આ રાજનીતિની અંદર જોઈ ચૂક્યા છે. પરંતુ આ વખતની ચૂંટણી છે એમાં અલગ આપને શું જોવા મળી રહ્યું છે? ખાસ કરીને જે રીતે મેં કોઈ વાત કરી કે કોઈ મોટી જાહેર સભા નથી કરવામાં આવી. અને આમ આદમી પાર્ટીની વાત કરીશું કે ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીમાં પણ ઉથલ પાથલ ગઈકાલે આપણે જોયું તે પણ જોવા મળી છે, કારણ કે કહેવાય ને કે આમ આદમી પાર્ટીના ચાણક્ય હતા રાઘવ ચડ્ઢા, જે એમણે હવે કહેવાય ને કે આમ આદમી પાર્ટીમાંથી પોતાનો છેડો ફાડ્યો છે. ને આ સાથે સૌથી મહત્વપૂર્ણ બાબત કે ગઈ વખતે આ બંને પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, એક સાથે ચૂંટણી લડી હતી, પરંતુ આ વખતે બંને અલગ અલગ રીતે ચૂંટણી લડી રહ્યા છે. કઈ રીતે અલગ છે, શું જોઈ રહ્યા છો આપ? બિલકુલ માલવી, તમે જેમ કીધું એમ ઘણી બધી વસ્તુ. આમ તો શરૂઆત કરીએ તો સૌથી પહેલા અલગ એટલા માટે કે આપણે બહુ જ લેટ ચાલીએ છીએ. જે ઓરિજિનલી આ ચૂંટણી નવેમ્બર-ડિસેમ્બરમાં હોય, કોરોના વખતે ફેબ્રુઆરીમાં હતી. એ ફેબ્રુઆરીમાં SIRની પ્રક્રિયાના હિસાબે
1.5-2 મહિના લેટ ચાલ્યા. એટલે જે મેયર આપણને 9 માર્ચે મળવા જોઈતા હતા એ હજી 9 મે ની આસપાસ આપણને, એટલે 2 મહિના લેટ ચાલીએ છીએ આપણે. એટલે એક તો એ. બીજું SIR પ્રક્રિયા. SIR 20 વર્ષે લગભગ થયું અને તમે જેમ કીધું એમ કેટલાય મતદારોના નામ કપાયા. હવે તમે જુઓ તો ગઈકાલે વેસ્ટ બંગાળમાં પણ બહુ જ ઊંચું મતદાન જોવા મળ્યું. એટલે ઊંચું મતદાન એટલે એવું નહીં કે લોકો વધારે બહાર નીકળ્યા, વોટ એટલાય જ કર્યો છે. પણ જેમ પહેલા 180 જણા મતદાન કરતા, એ 90માંથી લોકો 80 જણાએ કર્યા, કારણ કે 10 જણાના નામ ઓલરેડી આઈધર ડુપ્લિકેશન, નામ કમી, સ્થળાંતર, એ રીતે નામ કપાઈ ગયા છે. એટલે જે 180 જણા વોટ કરતા એ 80 જણાએ વોટ કર્યા છે. એટલે 90 જે હતા એ 100 થઈ ગયા હવે. એટલે એ રીતે તમને મતદાન મોટું લાગે છે. બીજું બિનહરીફ સીટો. છેલ્લા આટલા વર્ષોની રાજનીતિની સૂઝબૂછ અને આપણે સૌનું આટલું બધું પોલિટિક્સની અંદર સતત નજર, આટલી બધી સીટો કોર્પોરેશન લેવલ બિનહરીફ કરવા માટે જે જનૂન ચડ્યું હતું, એના જે દ્રશ્યો, વરવા દ્રશ્યો જોયા, એટલે આ કાળી લોકશાહી જેને આપણે કહી શકાય, કે જે ફોર્મ ચૂંટણીની ટિકિટ લેવા માટે જે પડાપડી કરે એ જ ઉમેદવારો ફોર્મ પાછા ખેંચવા માટે દોડાદોડ કરે. એટલે આ તો કઈ દિશામાં, એટલે એનાથી તમારો મતાધિકાર છીનવો એક મતદાર તરીકે, આ એક સૌથી નવી વાત આ વખતે જોવા મળી. એકલ ડોક્કલ છૂટા મોટા કોઈ એક્સિડેન્ટલી કોઈ ઇમરજન્સી આવી હોય અને ઉમેદવારે ફોર્મ પાછું ખેંચવું પડ્યું હોય અથવા તો સમર્થન જાહેર કરવું પડ્યું હોય, એ અલગ વસ્તુ છે. ઘણીવાર એવું આપણે ભૂતકાળમાં અમે જોયું છે કે જે ઉમેદવારો એ જ ક્યાં તો મૃત્યુ પામ્યા હોય, કાં તો એમને કંઈક એવી બીમારી આવી હોય અને તારીખ જતી રહી હોય, એટલે ફોર્મ પાછું ના ખેંચી શક્યા હોય અને સમર્થન જાહેર કર્યું હોય. પણ કાયદેસર 700 જણા ફોર્મ પાછા ખેંચે, આ સૌથી મોટી મને લાગે છે રાજકીય સૂઝબૂછની સૌથી મોટી કાળી લોકશાહીને જોઈ. બીજું, જેમ તમે વાત કરી કે આ વખતે રાજકીય પક્ષો એમના એક માપદંડ બદલ્યા, યુવાનોને પ્રાધાન્ય આપવાનો પ્રયત્ન કર્યો. 2 ટર્મથી વધારેની, 3 ટર્મથી વધારેની, 50 વર્ષથી ઉંમર વધારે ના હોવી જોઈએ, 60 વર્ષથી ના હોવી જોઈએ, આટલાને અમે પ્રાધાન્ય આપીશું. એ જોતા કેટલાય એવા નવા ચહેરા કે આ તમે કહો છો ને અલગ કેવી રીતે, ભારતીય જનતા પાર્ટીએ એવા ઉમેદવારોને ટિકિટ આપી છે એવી જગ્યાએથી કે મોડલ, એક્ટ્રેસ, ઇન્ફ્લુએન્સર, યુટ્યુબર, સોશિયલ મીડિયા. હવે એવા 2-3 ને પૂછવાનો પ્રયત્ન કર્યો કે તમે જે શહેરમાં વસો છો એ શહેરના ભાજપ પ્રમુખ કોણ છે, તો ખબર નથી. નગરપાલિકાના પ્રમુખ, જે નગરપાલિકાની ચૂંટણી તમે લડી રહ્યા છો એના પૂર્વ પ્રમુખ, છેલ્લા પ્રમુખ કોણ હતા, ખબર નથી. એ લોકોને ભાજપના ત્યાંના જિલ્લાના કે શહેરના પ્રમુખના નામ ખબર નથી. કોંગ્રેસને ઉમેદવારો ના મળે, પરાણે લડાવવા પડે. આમ આદમી પાર્ટી જે આટલું જોર કરતું હતું, 10,000 એટલે 9,700 ટુ બી વેરી પ્રિસાઇઝ, આટલા જે ઇલેક્શન છે એ 9,700 ની સામે હાર્ડલી 3500 ઉમેદવાર આમ આદમી પાર્ટીના લડી રહ્યા છે. એટલે એમણે બહુ ટાર્ગેટેડ કે એમની સ્ટ્રેન્થ ક્યાં છે કે ભાઈ સુરત કોર્પોરેશન, તો સુરતમાં એમના ઉમેદવારો ઉભા રાખીને લડી રહ્યા છે. ક્યાંક હવે વિસાવદર આવ્યું છે, થોડું ઘણું સૌરાષ્ટ્રની સીટો આવ્યું છે, રાજુ કરપડાના ગયા પછી ક્યાંક એની આસપાસનો વિસ્તાર છે. તો આવી જગ્યાએ ટાર્ગેટેડ આમ આદમી પાર્ટી લડે છે. કોંગ્રેસે એમનો પ્રચાર માત્ર જે એમની સ્ટ્રેન્થ છે, સ્ટ્રેન્થ એટલે કેવું કે માનો કે હું મારા વિસ્તારની વાત કરું તો મારો જે વોર્ડ છે એના 2 ભાગલા પડે છે, થોડો હિન્દુ પોર્શન, થોડો મુસ્લિમ પોર્શન. એમને ખબર છે કે મુસ્લિમ દલિત અમને વોટ આપે છે, એટલે ત્યાં જ, કારણ કે મારા સોસાયટી, મારા વિસ્તારમાં ક્યાંય કોંગ્રેસની ન સિંગલ રેલી, ન સભા, ન ગ્રુપ મિટિંગ, ન બેનર, ન રિક્ષા, કોઈ પણ પ્રકારનો પ્રચાર જોવા મળ્યો નથી. અને ઘણી બધી અવનવી વાતો. પછી અત્યારે બી આપણે જોઈએ બેફામ વાણી વિલાસ, સ્ટેજ ઉપરથી લોકો એકબીજાએ જે, અને ભાજપને વોટ નહીં આપો તો અમે તમને ગ્રાન્ટ નહીં આપીએ. ક્યાંક ગોપાલ ઇટાલિયા બોલી ગયા, ક્યાંક કોંગ્રેસીઓએ એમના રાષ્ટ્રીય અધ્યક્ષ કક્ષાના માણસોએ તો આતંકવાદ, ઇલિટરેટ, અભણ, બધું જાત જાતનું, એટલે ખબર નથી પડતી. આમ જોવા જાવ તો નગર સેવક તરીકેની જે ચૂંટણી છે, સેવા કરવાની છે, પ્રાથમિક સુવિધાના પ્રશ્નો સોલ્વ કરવાના છે. નળ, ગટર, રસ્તા, એટલે ક્યાંક ડ્રેનેજની સમસ્યા, વરસાદી પાણીની સમસ્યા, ટ્રાફિક, વધતું દબાણ, રોડ, બ્રિજ, આ બધા જે પ્રશ્નો, ડાયવર્ઝન, વિસ્તારમાં પીવાનું દૂષિત પાણી આવે છે, આ બધા પ્રશ્નોની જે વાત કરવાની છે, ત્યાં તમે કંઈક અલગ જ મુદ્દે ચર્ચા કરો છો. સાહેબ, આ તો એકચ્યુઅલી સાખી ન લેવાય. પણ હવે ખેર, આપણે તો શું છે, રાજનીતિમાં આ બધું જ રંગ અલગ અલગ પ્રકારના જોઈ અને આનો મેઘધનુષ્ય આપણે જોયેલો છે કેવા કલરનો બને છે.
ચૂંટણી અને હમ. આડે હવે બહુ ગણતરીના કલાકો બાકી છે. એટલે પ્રચાર પ્રસારમાં બી ક્યાંક રેલી બીજી નવી વાત એ જોવા મળી કે અત્યાર સુધી છેલ્લા 20 વર્ષથી, કારણ કે ભાજપ 20 વર્ષથી સત્તામાં છે, ઉમેદવાર હોય જે મતદારો હોય કે એના સમર્થકો હોય એ ખુલીને બહાર નહોતા આવતા. આપણે જોયું કે ખાલી બોર્ડ મારતા કે મારા કોર્પોરેટર ખોવાઈ ગયા છે અથવા ભાજપે પ્રચાર કરવા આવવું નહીં, એની જગ્યાએ હમ. લોકોએ ભાજપના નેતાઓને, ધારાસભ્યોને ધક્કે ચડાયા, કોર્પોરેટરોને પણ ક્યાંક ધક્કે ચડાયા કે ભાઈ પ્લીઝ તમે મહેરબાની કરીને તમે કશું જ નથી કર્યું. એનો મતલબ એવો નથી કે મતદારો કોંગ્રેસને મત જઈને આપશે કે આમ આદમી પાર્ટીને આપશે. કાં તો સાયલેન્ટ રહેશે, કાં નોટામાં જશે, કાં તો ભાજપને છેલ્લે કંટાળી જાય ઓપ્શન નથી મળતું. તો જેમ આપણે દર વખતે ચર્ચા ખૂબ કરીએ, વિરોધ ખૂબ હોય છે એ લોકોનો, પણ તેમ છતાં વોટ ત્યાં પડી જાય છે. એટલે આવા દ્રશ્યો પણ આપણને જોવા મળશે. જી જી પ્રશાંતભાઈ, આપણી સાથે અન્ય ગેસ્ટ પણ જોડાઈ ચુક્યા છે, જેઓ પણ રાજકીય વિશ્લેષક છે. સાગર શુક્લા. સાગરજી, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. જી મેમ. આ વખતની ચૂંટણી કઈ રીતે અલગ છે? રાજકીય વિશ્લેષક તરીકે આપ કઈ રીતે વિશ્લેષણ કરી રહ્યા છો? કારણ કે ઘણા બધા એવા મુદ્દાઓ છે અને ઐતિહાસિક મુદ્દાઓ, ખાસ કરીને રાષ્ટ્રીય લેવલના મુદ્દાઓ, પછી નિવેદનબાજી હોય, આક્ષેપબાજી હોય, આ સાથે અગાઉ મેં જણાવ્યું છે SIR નો મુદ્દો હોય, સાથે આપણે ઓબીસી ફેક્ટર હોય, ઘણા બધા મુદ્દાઓ છે આ વખતની ચૂંટણીમાં જોવા મળી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીનું ક્રાઇટેરિયા પણ કેમ ન હોય, આ સાથે કોંગ્રેસની હવે ક્યાં કહેવાય કે સ્ટ્રેટેજી બદલાઈ રહી છે, પ્રચાર કરવાની ક્યાંક સ્ટ્રેટેજી તેમણે બદલ્યું હોય તેવી લાગી રહ્યું છે. આ સાથે હેલો મેમ, અવાજ નથી આવી રહ્યો. સાગરભાઈ, મારો અવાજ આવે છે તમને? જી જી આવે છે પ્રશાંત. લાગે છે ઘણી વાર એવું થાય, એન્કર ડિસ્કનેક્ટ હોય. આઈ થિંક સાગરભાઈ પ્લીઝ આપનું મંતવ્ય આપ રજૂ કરી શકો છો. હોય છે. આવે છે. સો મચ ગો ઓન પ્લીઝ. મારો અવાજ આવી રહ્યો છે? એમ આઈ ઓડિબલ? જી સાગરભાઈ બોલો. તો આ ચૂંટણી નગરસેવકની જે નાનામાં નાના મુદ્દાઓ છે, જે લોકો રહીશોના જે નાની મુદ્દાઓ છે, જે જરૂરી અને પ્રાથમિક મુદ્દાઓ છે, એના પર ચૂંટણી હોવી જોઈએ. પરંતુ છેલ્લા 2 ટર્મથી આપણે જોઈ રહ્યા છે કે આ ચૂંટણીએ પણ એક ખૂબ મોટો વ્યાપ લીધો છે અને એક રાજકીય ચૂંટણીની જેમ લડી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ તો આ ચૂંટણીમાં પણ લોકોના મુદ્દા કરતા પોતાની પાર્ટીની સ્ટ્રેન્થ બતાવવાની અને પોતાની પાર્ટીની તાકાત બતાવવાનો ચુનાવ ચાલી રહ્યો છે. ગયા ઇલેક્શનમાં આપણે જોયું, જે આ 5 વર્ષ અગાઉ મ્યુનિસિપલ અને પંચાયતોના ઇલેક્શન હતા, એમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ખૂબ એક્ટિવ હતી. આમ આદમી પાર્ટીએ પહેલી વખત ગુજરાતમાં પોતાની સીટો મેળવીને પોતાનું ખાતું ખોલ્યું હતું. પરંતુ આ ચૂંટણીમાં એક વસ્તુ જોવામાં આવી કે મોટા નેતાઓ અને જે રાજ્ય કક્ષાના કે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ છે, એ લોકો જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ચહેરા તરીકે થોડી ઘણી જગ્યાએ આવી રહ્યા છે. પરંતુ જે લોકલ કેન્ડિડેટો છે, જે મુખ્ય ધારા છે આ ચૂંટણીના, એ લોકો ગાયબ જ દેખાઈ રહ્યા છે. સુરત જેવા શહેરમાં તમે વાત કરો તો ભાજપ બી ખૂબ સાયલેન્ટલી અને બહુ એવો પ્રચારનો કોઈ બહુ પ્રચાર પ્રસાર દેખાતું નથી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હાવ ગાયબ છે. એ લોકોનું મારા હિસાબે કંઈક શું રિઝલ્ટ આવશે કે એ લોકો રિઝલ્ટ માનીને બેઠા હોય એવું લાગી રહ્યું છે. અને વાતો માત્ર ને માત્ર રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાઓની કરી રહ્યા છે. લોકલ મુદ્દાઓ પર ચૂંટણી લડવાનો ખૂબ એ છે. પ્રશાંતભાઈએ જણાવ્યું કે વિરોધ ખૂબ થઈ રહ્યું છે સોસાયટીના રહીશો દ્વારા બીજેપીના કેન્ડિડેટોનો. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 10 વર્ષ 15 વર્ષમાં એક એવું ગુજરાત, ખાસ કરીને અગર હું ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં એક એવો માહોલ ઉત્પન્ન કરી દીધો છે કે હું નહીં તો કોણ, ભાજપ નહીં તો બીજું કોણ, અને બીજો કોઈ ઓપ્શન હાલ જનતાને દેખાતો નથી. એટલે વિરોધ છે, કારણ કે એ લોકો પણ જે કોર્પોરેટર, નગરસેવકો, જિલ્લા પંચાયતો કે પંચના સભ્યો છે કે નગર પંચાયતના સભ્યો છે, એ લોકો લોકલ મુદ્દાઓ પર વાત જ નથી કરતા અને લોકલ મુદ્દાઓ પર 5 વર્ષ જાણે ગાયબ થઈ જતા હોય. એવા બધા ખૂબ લોકોમાં રોષ છે. પરંતુ રોષનો જે રિઝલ્ટ આપવું જોઈએ એ રિઝલ્ટ નથી, કારણ કે સામે કોઈ પાર્ટી કે કોઈ પક્ષ કે કોઈ ઉમેદવાર, પક્ષ છે પણ પક્ષના એવા ઉમેદવાર નથી કે જે ઉમેદવારો લોકોની વચ્ચે જઈને પોતાનો વિશ્વાસ જીતી શકે એવું છે. એટલે ગુજરાતમાં તો ચૂંટણીનો આખો માહોલ જ આ વખતે જોવા જઈએ તો હાવ અલગ છે.
કદાચ એવું બની શકે કે આ વખતે વોટ શેર ઓછા થશે, કારણ કે લોકોનો વિરોધ બહુ છે. ભાજપથી વિરોધ બી ઘણું કરે છે. ભાજપ સાથે વિરોધ ઘણા લોકોને ઓછું હોય છે. પક્ષ સાથે વિરોધ તો ગુજરાતમાં મેં જોયું કે લોકોને ઘણું ઓછું છે, પરંતુ કેન્ડિડેટો સાથેના વિરોધ જે લોકોને છે કે ભાઈ 5 વર્ષના જે કેન્ડિડેટો જેને રિપીટ કર્યા છે અને એ લોકોએ 5 વર્ષ કંઈ કામ કર્યું નથી, એટલે પરંતુ એ લોકોનું બહુ ક્લિયર છે, અમે કાં તો આઈધર વી વિલ ગો વિથ નોટા કાં અમે મત નહીં આપશું. પરંતુ જો તેઓ મત આપવા જાય છે, જો ભાજપની એક જે સાયકલ ગુજરાતમાં જે એક સ્ટ્રેટેજી અને જે પદ્ધતિ એમણે બનાવી છે, ઇટ ઇઝ વેરી વેરી પાવરફુલ. પેજ પ્રમુખવાળી, પેજ પન્ના પ્રમુખના લોકો એટલે તમે સમજો કે 30 જણા 35 જણા ઉપર એક વ્યક્તિ હોય છે, તો એ મત તો પડાવવા લઈ જાય છે, અને જ્યારે મત પડાવવા લઈ જાય છે તો માણસ નોતાને જો નહીં આપે તો એ ભાજપને જ આપશે, એ સિવાય બીજા કોઈને મત આપી શકે એવું નથી. કદાચ આ વસ્તુ કોંગ્રેસના ઉમેદવારો કે આમ આદમીના ઉમેદવારો પણ માની લીધું હોય એવું દેખાઈ રહ્યું છે આ ચુનાવમાં. બીજું, આ ચુનાવ અમે જોયું તો આ વખતે આખા ગુજરાતમાં મેં અમદાવાદ વાત કરી, બરોડા વાત કરી, રાજકોટમાં અમારા મિત્રો છે એમની સાથે બી અમારી વાત થઈ, ઘણા જિલ્લાઓમાં અને નગરપાલિકામાં પંચાયતોમાં વાત થઈ. આખા ગુજરાતમાં ચૂંટણીનો માહોલ આ વખતે ખૂબ શાંત અને ખૂબ માઇલ્ડ છે. કોઈ પણ પ્રકારનો રોષ, કોઈ પણ પ્રકારનું કોઈ સભાઓ એવી કોઈ કે એવું કઈ આ વખતે આખા ગુજરાતમાં દેખાયું નથી. બિલકુલ. ગુજરાત આ વખતે ખૂબ સાયલેન્ટ અને એક જોવા જેવો એક બહુ ખોટી વસ્તુ, હું એક રાજકીય તમે વિશ્લેષક એક જનતા તરીકે તમે મને પૂછો તો આ એક કશેક ને કશેક ડેમોક્રેસી ના અંત તરફ બી જઈ રહ્યું હોય એવું બી લાગે છે, કારણ કે એવો પ્રચાર, એવો મુદ્દો જ નથી, લોકોની પાસે ઓપ્શન જ નથી આ વખતે રહ્યું કે લોકો એ ઓપ્શન સિલેક્ટ કરી શકે કે અમારે કોની સાથે વાત કરવી. ઇવન જ્યારે પ્રચાર તમે કરતા હો, મેનિફેસ્ટો જ્યારે બહાર પાડતા હો છો, ત્યારે તમે શું આગામી 5 વર્ષોના તમારા પ્લાનિંગ શું છે, તમે એ વસ્તુ આ વખતે કઈ પાર્ટીએ શું મેનિફેસ્ટો કાઢ્યું, કોઈ પાર્ટીના શું વિચારધારા છે આગામી 5 વર્ષોનો, તેઓ એનો એજન્ડા શું છે, ઇવન એ પણ ગુજરાતની જનતાઓ એનાથી પણ આ વખતે બહુ દૂર છે. સો આ વખતેનો ગુજરાતનો ઇલેક્શન હું તો એવું કહીશ કે ઇટ્સ જસ્ટ એક ડેમોક્રેસીની એક પ્રક્રિયા છે ને માત્ર પ્રક્રિયા જ પૂર્ણ થવા જઈ રહી છે. બાકી ચુનાવ જેવો 2026 નો ચુનાવ જે રાજકીય સ્વરાજનો ચુનાવ છે, તે ચુનાવ છે જ નહીં. એક માત્ર આ એક રાજકીય પ્રક્રિયા છે, ઇલેક્શન કમિશનની જે પ્રક્રિયા છે એ જ પૂર્ણ થવા જઈ રહી છે. આ વખતના ગુજરાતના ઇલેક્શનમાં એ માહોલ છે. જી પ્રશાંતભાઈ, જે રીતે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો કહેવાય ને કે આમ તો એક્ટિવ જોવા મળતી હતી, પરંતુ અત્યારે ક્યાંક ને ક્યાંક એ પણ સાયલેન્ટ જોવા મળી રહી છે. વર્ષ 2021ની વાત કરું, આમ આદમી પાર્ટી સુરત જેવા શહેરમાં મજબૂત હાજરી નોંધાવી હતી, પરંતુ અત્યારે ક્યાંક એ ગાયબ થઈ ગઈ હોય, અથવા તો કહેવાય ને કે સાયલેન્ટ રીતે પોતાનો પ્રચાર કરી રહી હોય તેવું પણ લાગી રહ્યું છે. એમાં એવું છે, આમ આદમી પાર્ટીની તકલીફ જ આ છે કે પેલું નથી ગાજા મેં વર્ષે નહીં, એ દર વખતે ચૂંટણીની 6 મહિના પહેલા એમનો હલ્લાબોલ બહુ જ હોય. જેમ જેમ ચૂંટણી નજીક બલૂનમાં ટાંકણી વાગે. એની 2-3 રીતે હું તમને સમજાવું. તમે જે 21ની વાત કરી, હવે 21માં આમ આદમી પાર્ટી સુરતમાં હતી જ નહીં આમ જોવા જાવ તો, પણ એ ધાર્મિક માલવિયા અને ધર્મેશ જે પાસના ઉમેદવાર, પાસના આગેવાનો હતા, એમણે કોંગ્રેસ સાથે ડીલ કરી હતી કે ભાઈ અમે કહીએ રીતે અમારા સમાજમાંથી અમે જેને કહીએ એને ટિકિટ આપો. હું સુરત હમણાં ફરીને આવ્યો 2 દિવસ, એટલે મેં આખું ત્યાંનો ચિતાર મેળવવાનો પ્રયત્ન કર્યો. સુરતના 2 ભાગ જે પડે છે, એમાં જે બીજો ભાગ ખાસ કરીને કતારગામ, વરાછા, કારંજ અને એ જે કામરેજથી એન્ટર થાવ અને સુરત સેન્ટર સુધી પહોંચો, સેન્ટ્રલ સ્ટેશન સુધીનો બેલ્ટ છે, ત્યાં 50 થી 60 સીટો ખૂબ પાટીદાર પ્રભાવિત છે. એટલે પાસનું આંદોલન થયું હતું, અલ્પેશ કથિરિયા એ વખતે ક્યાંક ને ક્યાંક અલગ હતા, બહાર હતા, પાસના આગેવાન હતા, એ લોકોએ ટિકિટ એમના પ્રમાણે માંગી, જે પરેશ ધાનાણીએ એમની જીદમાં ન આપી કોઈને, અને એટલા માટે એ સમાજ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને બિનશરતી સમર્થન કર્યું હતું આમ જોવા જાવ તો. ત્યાં ગોપાલ ઇટાલિયા પણ એટલા બધા પિક્ચરમાં નહોતા 2021માં, આપણે ખ્યાલ હશે. એટલે એનો લાભ એને મળ્યો તો જે તે વખતે પાટીદાર સમાજનો, અને આખી આ લડત લડાઈ હતી. ત્યાર પછી તમે જુઓ તો શું થયું, 27માંથી અત્યારે 13 કરતા વધારે કોર્પોરેટર ભાજપમાં જોડાઈ ગયા છે. એટલે આમ આદમી પાર્ટી હાલની તારીખમાં સિંગલ ડિજિટમાં સુરતના કોર્પોરેટરો છે, પહેલું. બીજું, ચૂંટણી ટાણે હવે ગઈકાલે રાઘવ ચડ્ડાનો ઇન્સિડન્સ બન્યો. ત્રીજું, મેં તમને જે સમજાવ્યું કે આમ આદમી પાર્ટીને ખબર છે કે કયા વિસ્તારમાં સ્ટ્રોંગ છે. જેમ ભાઈએ વાત કરી ને હમણાં, સાગરભાઈએ, કે સુરતમાં
તો સુરતમાં જ્યાં જ્યાં ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથિરિયા અત્યારે ભાજપમાં છે, એ બે જણ જે ચૂંટણી લડ્યા હતા ગઈ વખતે, એ જે વિધાનસભા વિસ્તાર છે ત્યાં એમનો એક ચંક છે મતદારોનો, એમને જવાનો પ્રયત્ન કરે છે. 40 થી વધારે સીટ કદાચ બધું જ કરે ને આમ આદમી પાર્ટી સુરતમાં. કોંગ્રેસ ક્યાં? આપણે ચર્ચા કરીએ છીએ, કોંગ્રેસ 0 સીટ હતી, બાકી બધી જગ્યાએ સિંગલ ડિજિટ, અને અમદાવાદમાં 17 સીટ આવી હતી. હાલની તારીખમાં હું સાગરભાઈ હમણાં જે ચિંતા કરતા હતા કે ક્યાંય દેખાતો નથી માહોલ, સાગરભાઈ એમાં એવું છે, બંને પાર્ટીનો એક કમિટેડ વોટ શેર છે, કોંગ્રેસનો 25%, ભાજપનો 35%. હવે જે બાકીની 10%ની છે, એમાં શું થતું હોય છે, કોંગ્રેસની મહેનત નથી અને ભાજપ, જેમ તમે વાત કરી, બૂથ એજન્ટ અને પન્ના પ્રમુખ, એ લોકોનો ટાર્ગેટ કે મતદારો ખાલી બહાર આવશે ને, વોટ ભાજપને જ આપવાના છે, ખાલી એમને બહાર કાઢવાના છે અને બૂથ સુધી લઈ જવાના છે. એ તૈયારીમાં, એ ટાર્ગેટમાં ભાજપ લાગેલું હોય છે. અને કોંગ્રેસને કેવું છે કે કોઈ પણ વોર્ડ, એક્ઝામ્પલ અત્યારે હું આપું, SIR પછી કોર્પોરેશનના એક વોર્ડમાં લાખ મત છે, એવરેજ 90,000 લાખ મત છે. એ લાખમાં આપણે, હું માનું છું, ગઈ વખતે 45% મતદાન થયું હતું. આ વખતે SIR ના શુદ્ધિકરણ પછી એ મતદાન 60 થી 65% તમને આંકડો બતાવશે. કેમ? કારણ કે મતો તો એટલા જ લોકો નાખવાના જે ગઈ વખત નાખ્યા હતા, પણ ગઈ વખતે 100 એ 45 દેખાતા, જે આ વખતે 90 એ 45 દેખાય, 80 એ 45 દેખાય. તો એ મતદાનમાં કોંગ્રેસને ખબર છે કે આ બેલ્ટની અંદર મારા 25,000 22,000 મતદારો ફિક્સ છે, તો ભાઈ એ લોકોમાં જે મહેનત કરીને એ 25 ના આપણે 35 સુધી કેવી રીતે પહોંચી શકીએ છીએ. અને ભાજપની કવાયત એ છે કે જે મને 45,000 વોટ મળે છે, હું જીતવાનો છું, એમાં કોંગ્રેસનું માર્જિન કેવી રીતે હું ઘટાડી શકું, એની વચ્ચેની લડાઈ છે. અને જે રાજકીય સંકળાયેલા વ્યક્તિઓ છે એમાં તમને માહોલ દેખાશે, ગલ્લે ચોરે ચૌટે. બાકી લોકોને હવે વિશ્વાસ એટલા માટે ઉઠી ગયો છે કે ભાઈ ગમે એવી ચૂંટણી આવે છે એટલે જીતે છે ભાજપ, થાય છે બધું ભાજપ. તો આમાં ક્યાં ચર્ચા કરવાનો મતલબ છે? અને એમાં પાછા નવા કારસ્તાન થઈ જાય એટલે લગભગ લોકો આનાથી થોડું દૂર રહે છે, આપવા ખાતર વોટ આપી આવે છે, કોઈ નથી એટલે ભાજપ. બીજું, ભાજપ તમારી સોસાયટીમાં પહોંચી ગયું હશે, તમને ગમતું હોય કે ના ગમતું, એના પતાકા લાગી, એના બેનર લાગી ગયા હશે, એ તરફથી ગિફ્ટ આવવાનું ચાલુ થઈ ગઈ છે. આ ચૂંટણી છે ને, કોઈ દિવસ મુદ્દા આધારિત લડાતી જ નથી. એ તમને ગિફ્ટ, સોસાયટીમાં કેટલા જણા કે 100 ઘર છે, કે 100 ઘરને આ 100, ચલો તમે પેલા બેનર પેલું લઈ લો, ગિફ્ટ લઈ લો, એક ગરમું લઈ લો, કેસરોલ લઈ લો ભાજપના નામ, આવું ગિફ્ટ. જી માલવી, આપનું મોડું થાય છે. જી બિલકુલ, સમયનો અભાવ છે, અહીંયા આપણે ચર્ચાની સમાપ્તિ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ પ્રશાંતજી અને સાગરજી, આ બંને અમારી સાથે ચર્ચામાં ભાગ લીધો. થેન્ક યુ વેરી મચ. તો આવતીકાલે 26 એપ્રિલે મતદાન જ્યારે થશે અને આપ સૌ મતદાન કરવા માટે જશો, પરંતુ આ બધાની વચ્ચે આ વખતની ચૂંટણી છે ઘણી બધી અલગ છે. આપણે ઘણી બધી વાત કરી, ઘણા બધા પોઈન્ટ આપણે નોટ આઉટ કર્યા છે, કારણ કે આપ જુઓ, SIRની વાત હોય, આ સાથે એવા ઘણા બધા મુદ્દા, જે રીતે મેં કહ્યું કે રાજકીય પક્ષોની જે ચહેલ પહેલ જે પહેલાં જોવા મળતી હતી, અત્યારે ક્યાંક અલગ દિશામાં જોવા મળી રહી છે, ક્યાંક કોઈ સ્ટ્રેટેજી, રણનીતિ બનાવી રહ્યું છે, તો ક્યાંક આપણે એવા ઘણા બધા મુદ્દા છે, મહિલા અનામત બિલ મુદ્દો છે, આ સાથે SIRની પણ મેં વાત કરી. આવા ઘણા બધા મુદ્દાઓ છે જેને લઈને હવે જનતા છે તે ઘણું બધું વિચારી રહી છે. મતદારો છે તે હંમેશા નિર્ણાયક રહ્યા છે અને આ વખતે પણ ભલે ગમે તે ચિત્ર હોય ચૂંટણીનું, પરંતુ ચોક્કસથી અલગ છે ને. આ બધાની વચ્ચે હવે જોવાનું એ રહેશે કે કઈ પાર્ટી બાજી બારે છે, કારણ કે આમ તો તમામ પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવતું હોય છે, પરંતુ હવે જે રીતે આખું દ્રશ્ય જોવા મળી રહ્યું છે આ વખતની ચૂંટણીને લઈને, ચોક્કસથી સૌ કોઈની નજર આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો પર હશે. તો હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.